રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નારવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે જવું છે વાડી. આજ મજૂરી આવે છે અને મારે જવું તલનું વાવેતર કરવા. 2-3 જણાના તલ આજ છે પાછા. 2 ભાઈઓના આપણે કિશોરભાઈ મારા હાટુભાઈ રહ્યા એના છે અને એક પાછા એક બીજા ભાઈના છે. એટલે બધાના 2-3 જણાના તલ છે એટલે રોંઠા સુધી તો થઈ જાય. પછી જોઈએ હવે આગળ બપોરે પૂરું થઈ જાય, કંઈ નક્કી ન હોય કે રોંઠા સુધી થઈ જાય. તો રોંઠા સુધીના તલ વાવવા જવાના છે ને આપણે માણસો નીંદવા આવે ગામના જ છે. આપણે જે લસણ ઉપાડવાની આવ્યા ને પોર એ ટૂંકમાં આવે છે. હવે કેટલા 6 જણાનું કીધું છે, જેટલા આવે એટલા હાલો તો જવું છે વાડીએ. આપણે જો મીરા મસ્ત બંધાઈ ગઈ બારી. મીરાનું વાસીદું ને દોવાનું કામ ને એ બધું થઈ ગયું, બધું કમ્પ્લીટ અને બહાર બંધાઈ ગઈ છે. તો બહાર શાંતિથી બેઠી છે અને ગંગાઈ જાય બહાર બાંધી છે. હાલો તો આપણે મીરાના દર્શન કરી લઈએ. હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દેજો. લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા. મીરા શાંતિ બાંધી છે અને ગંગાઈ અહીંયા છે. તો ગંગા, હે ગંગા, જય ગૌ માતા. આપણે ઓરણી જોડેલી એકદમ કમ્પ્લીટ જ છે, કારણ કે કાલે જ તલ વાવવા ગયા હતા અને લગભગ ઓરણી અમારે છૂટતી નથી. એનું કારણ એ છે કે આપણે ઠેસર રોટાવેટર એવું કોઈ વસ્તુ છે નહીં અને હાંકતાય નથી. એટલે ઓરણી જોકે જોડેલી જ રહી. આમ પછી ભાડું ટૂંકમાં કરતા હોય આપણે પંચાયત દાંતીનું કોઈ લેવલનું ને એવું. બાકી તો સાદા ભાગનું અમારે છે ને દતારનું જ ભાડું, ઓરણીનું જ ભાડું, વાવેતરનું જ. બાકી બીજું પછી ઓછું હોય. વાવેતર અને સાહનું ભાડું વધારે કરવાનું. બાકી આપણે અત્યારના કર ઠેસરું ચાલુ થઈ ગયા, ફૂકણીઓ બધી ધાણાની ચણાની એ બધી એ ચાલુ જ છે, પણ એ ટૂંકમાં આપણે છે નહીં એમ અને લેવી નથી. હાલો જો ફોન આવે વાવા જવાનું છે ભાઈનું, કિશોરભાઈનું. તો એટલે હવે ટ્રેક્ટર સાફ કરવું છે, ડીઝલ બીઝલ નાખી લઈ. હાલો અહીંયા તો ઠામ વાસણ ને એવું બધું હાલે ને પછી કપડાં ધોવાનું કામ ચાલુ છે. કેમ ખખડી ગઈ ગાડી? હું હે તારે જ નથી આવવાનું વાડીએ? કારણ કે બા નથી એટલે એક ઘરે જ હોય. એટલે ભાઈ ને આરતી બે આવે છે, બાળકો થાય ત્યાર. ઠામ વાસણ ને પછી કપડાં ને એવું બધું હાલશે. કેમ હાલો જો ભાઈ મૂકવા જાય છે બે બાળકોને નિશાળે. કેમ રામ રામ ને સીતારામ બધાને. જો નિશાળે મૂકવા જાય. કાનો પહેરે બૂટ. કાનું, આ કાનું શું પહેરેશ? બૂટ પહેરેશ બટું? હે બટું બૂટ પહેરેશ? એટલે આમનું તો જો પણ ઓય આમનું આમ જો તો આ કરે એ છોકરો. હાલો કયો રામ રામ કયો. હાલો રામ રામ ને સીતારામ. પછી સસરીના ટાટા. અરે વાહ, ભણવા જવું છે? દીકુ, એ દીકુ, કેટલી પતંગો રહી હવે? કેટલી? લાડ બધી એનો થપ્પો થપ્પો પડ્યો છે? આની જેવી મસ્તની પતંગ. એ તો તૂટી ગઈ લાગે છે. આની જેવી સાજી લાડ છે. લાટ છે. દીદી જાય વોટર બેગ ને દફતર ને એવું બધું પેક કરે. કા દીકુ? હાલો કયો સીતારામ. અરે વાહ 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 વાહ. આ તો છોકરાઓ કરતા દફતર મોટા. હે આમ તો આટલું બધું ને મૂકીને આવતી હોય તો જો ચોપડા તો જો કેટલા બધા ભરતા. એ તો કહું હજી આ ઠેલામાં હું એમાં ચોપડા. એ તો કાનૂન હોય ને. હાલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલે આ ન્યા નકર મૂકીને આવતા ને પેલા મૂક્યા છે ભાઈ, હજી ડબલ હોય આથી.
હાથી ઘોડા પાલકી આમાંય કેટલા આ તો લખવાના ની જ બધાય ચોપડા હોય છે કા લેસનના નહીં હોય ને હા ઓલે જો બાકી રહી ગયા ઘરે લઈ જવા થાય હા એમ બરોબર હાથી ઘોડા પાલખી લાલકી મિત્રો વાડીએ પૂગી ગયા ને જો તલ આપણે નીંદવાનું ચાલુ કર્યું છે તલ નીંદવાનું ચાલુ કર્યું છે 6 માણસો છે ને 2 જણા ઘરના એટલે એકવારે લગભગ લેવાઈ જાય કે ન લેવાઈ જાય કદાચ બીજી વાર આટો મારવો દો કારણ કે ઝીણો ઝીણો ઉગાવો છે ને મલક છે એમ તો કાપનો જે ખડનો બિયારો આવ્યો ને એટલે બિયારો તો આ વર્ષે કાઢવો જ જોઈએ એમ અને દવા આપણે કાંઈ મારવી નથી ને દવા તો મારી કાર્યું ખાર્યું કદાચ ભરી જાય પણ લૂણી કોંગ્રેસ ને એ બધું લેવું જ પડે તાંજરિયો સીલ ને બધી પ્રકારના ખડામાં અનેક પ્રકારના છે તમને મેં બતાવી દીધા આગળ વિડીયોમાં તો ઘણી પ્રકારના ખડ છે તો એ બધાય છે ને લેવા જ પડશે આ કોંગ્રેસ પછી કદાચ દવા મારીને તડકાસ ઉપર તો આ કાર્યું ખાર્યું ને એવું બરે પણ એ તોય એટલું અત્યારે ઉનાળે એટલું રિઝલ્ટ ન આવે જે ચોમાસે ને આવતું હોય ને એટલું અત્યારે ન આવે બાકી આ બધું છે ને આ બધું લેવું જ પડે ઘણી પ્રકારના ખર્ચ આવા હોતી કોણ તો થયા ને કે આ ન થાય પણ આ બધું છે ને કાપમાં આવેલું એમ લૂણી થોડીક ઓછી જ ને લૂણી વધુ હોય અમારે લૂણી છે ને પણ ઓછી છે હકા પોપટડી છે તો હકા પોપટડી તલ જેવા જ પાંદડા હોય આવા હાલો તો તલ તો આપણે છે ને મસ્ત છે કાંઈ વાંધો નથી અને ભાઈ જો નીંદાવે છે એટલા માણસો નીંદે છે અહીં પહેલેથી ચાલુ કર્યું છે આમ નીંદતા હાલ્યા જાહે ને આપણે જવું વાવવા હાલો તલ જ વાવવા જવા છે મિત્રો આપણે અહીંયા એવા તલનું વાવેતર કરવા તલ ક્યાં છે ને ખાતર કયું છે બતાવું તમને તલ ક્યાં છે અને ખાતર કયું છે એ બતાવું તમને તો આપણે તલ ક્યાં છે તલ નિધિના એ રામ રામ સારું ને રામ 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 નિધિના પેકેટ તો બતાવો કા હતાડી દો તમે સાંભળી નહીં હતાડું પણ ભગત લઈને વયો ગયો સફેદ તલ છે ને સફેદ તલ નિધિના નિધિ 211 નિધિ 211 આ રીતના તલ છે અને પટ કયો મારો હો પટ છે ઉત્તમા અને વિટાવેક્સ ઉત્તમા અને વિટાવેક્સ હા કેટલો કિલે નાખવાનો હોય એમ કઈ અંદાજ કઈ કિલે આ પડી કે દીધી છે 10 ગ્રામ 10 ગ્રામ 10 ગ્રામની પેકેટ છે ને આ પેકેટ 10 ગ્રામ એટલે કિલે ટૂંકમાં 2 ગ્રામ જતો હોય છે 2 ગ્રામ જેવું 2 ગ્રામ જાય છે તો આ રીતનો તો પટ મારી દઈએ બે વસ્તુનો આ વિટાવેક્સ છે અને ઓલું આમ બતાવો જરા ઉત્તમા આ છે ઉત્તમા આ બે વસ્તુનો પટ મારે છે હાલો મારી દો હવે ભગત આમાં છે હજી માલ છે આમાં લઈ લીજો હરખામાં જ હવે ઓલા પેકેટ હાસાઈ ગયો શું છે ભગત મજા આવે બસ સારું છે ને જલસો છે જલસો હમણાં પતાવ્યો હજી જલસો પતાવીને હવે તો હા અમારે કોઈ ભાઈ વિડીયો જોતા હોય તો તમને આજ કહી દી જરાક આ કિશોરભાઈ રહ્યા ને એના દીકરીના હમણાં મેરેજ હતા રિદ્ધિબેન ઉંધાડ પત્રકાર છે આપણે એન્કર હા નિર્ભય ન્યૂઝમાં તો એના મેરેજ હતા એટલે એમાં અમે બેથી હતા ટૂંકમાં એટલે બહુ મોજ કરી ખૂબ મોજ કરી અને આ કિશોરભાઈ છે ને મારા હાટુભાઈ થાય કાકા બાપાને બેનું થાય કેમ કાકા બાપાની એટલે આમ તો આ હોતે હાટુભાઈ થાય આ ગામની હિસાબે હાટુભાઈ થાય ગામના આના બેયના બોયડી સમટિયાર અમારે ત્રણેયના બોયડી સમટિયાર અમારે હારા કા હા ત્રણ ના ત્રણ ત્રણ આ રીતનો ત્રણ એકા માર્યા કા એટલે નિર્ભય ન્યૂઝ ટૂંકમાં રીતિબેન ઉંધાડ અમારા ગામના છે ને આ ભાઈના દીકરી છે એટલે અમારા દીકરી હાલો લાગી ગયો લાગી ગયા કેટલી નાખવી વીઘે 1200 ગ્રામ તો નાખી દેવાની 1200 નાખવી ને હાલ પકડ અને ખાતર આપણે દોઢ મણ વહી તો વાંધો નહીં એટલે 30 કિલો જેવું હા ખાતર છે ડીએપી ખાતર એ જો ભરાઈ ગયું છે અને તલે 2 કિલો નાખી દીધા આપણે 2 કિલો અને પાછા દોઢ નાખ્યા 3.5 કિલો નાખે પહેલાં
વાવવાનું દા ખેતર આખું વાવવાનું છે. આ લસણ એ એમના મોટા ભાઈનું છે. લસણ એ જો આપણે જ વાવેલું છે. ઘઉં એ આ કપાસવાળાના ઘઉં છે. કેમ આ બાજુ ઘઉં છે, ઓલી બાજુ ધાણી છે. ધાણી છે ને ધાણી. મિત્રો તો આ રીતના તલ જાય છે. 1200 ગ્રામની આજુબાજુ જાય છે. આખા રોટર ભરાઈને જાય ને 8 નંબરના રોટર છે એટલે આખા ભરાઈને જાય ને એટલે કમ્પ્લીટ જ જાય. કારણ કે ઓર આપણે જો 3 રાખેલો છે એટલે એ જ પ્રમાણનું રાખી છે. પછી પટવાળા હોય ને તો થોડોક વધારે રાખવો પડે. આ પટવાળા છે ને એટલે થોડોક વધારે રાખ્યો છે. બાકી તો પલ્લો ટૂંકો છે ને એટલે હરખું વ્યવસ્થિત બતાવી નહીં આવું. બાકી જો ઉતરીને પાછું સડવામાં છે ને તાણ પડી જાય છે. ઢેફાવાળું ખેતર છે એટલે તાણ પડી જાય. શેઠે પાછું વારવું જ પડે. જો નો ત્યાં જાય ને તો એ ટ્રેક્ટર છે ને જોયું જાય આગળ. એટલે સાલોમાં આવી રીતે પાછું ચડવું પડતું હોય. અહીંયા આપણે ઊભું રાખવું જ પડે. ભલે જીપીએસથી હાલે તોય છતાં ઊભું તો રાખવું જ પડે. તો આ રીતનું ખેતર છે. પલ્લો છે ને ટૂંકો હોય એટલો બધો લાંબો પલ્લો હોય ને તો મજા આવે. કારણ કે આપણે નીચે ઉતર્યા હોય તો ઉપાધિ નો રહીએ. લાંબો સમય તમને બતાવી શકીએ એમ. બાકી તો પલ્લા ટૂંકામાં છે ને નીચે ઉતરવામાં પાછું સેટ આવે તો ફૂગી જતું હોય. આ રીતનું ખેતર છે. આગલા વિડીયો કદાચ જોયા છે. આ લેવલ કરવા હું આવ્યો હતો. આ ખૂણો ટાઈટ થતો હતો એટલે ઓલું પસાટ જો ઓલું વસવાનું ને સફેદ દેખાય એ ખાડો થતો હતો. કારણ કે ત્યાં પાણી ભરાતું અને અહીંયા પૂગતું નહીં. એટલે આ લેવલ કરવા હું આવ્યો હતો. આપણે પહેલે દી થોડુંક આપ્યું હતું ને બીજી દી પાસે આપ્યું હતું. એટલે 2 દી સુધી બધા અહીંયા આવ્યો હતો હું. મિત્રો આપણે તલ જો વાવતા હતા ને મારા હાઠુભાઈના એ વવાઈ ગયા છે ને આપણે ટૂંકમાં છે ને વાવતા હતા. સવારમાં વાત કરી હતી કે અમારે બેન છે રીતિબેન અમારા ગામનું જો કે ગૌરવ છે અને ખાસ બેન ક્યાં પોસ્ટ ઉપર છે અને કઈ રીતે કામ કરે છે એ ટૂંકમાં આપણે જાણીએ. તો દીકરીઓથી થકી આપણે છે ને બુજડા છે એવું કોઈને હવા હોય તો કાઢી નાખજો. દીકરીઓ છે ને કાંઈનું કાંઈ કરી શકે અને અમારા ગામનું ખાસ ગૌરવ છે. અને ખેડૂતો વિશે ખૂબ બોલ્યા છે અને હજી આપણે બોલતા રહ્યા ને એવી આપણે ટૂંકમાં ભગવાનને પ્રાર્થના કરી. ખૂબ સરસ હમણાં એમના મેરેજ હતા કે 13 તારીખના અને અમે બધાએ ખૂબ જલસો કર્યો છે. તો બેન આજે આવ્યા છે પહેલી વાર જો કે મેરેજ પછી. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું. મજા. આ એમના પપ્પા છે, એમના બાપુજી છે. આ સૌથી મોટા બાપુજી. આ એમના મોટા બાપુજીના ટૂંકમાં ભાઈ અને આ છે મહેમાન. તમારી બેન કઈ પોસ્ટ ઉપર છે? એન્કર ને પ્રોડ્યુસર. નિર્ભય ન્યૂઝ. લગભગ તમે બધા વિડીયો જોતા જ હશો પણ તોય છતાં અમારા વિડીયોમાં પહેલી વાર. મહેમાન તમારે? હું સ્કોટલેન્ડ એટલે લંડન ટૂંકમાં. હા સ્કોટલેન્ડ. બરાબર. તો તમારે શું કામ બિઝનેસ શું કે? હું નોકરી કરું છું. જોબ ઉપર? જોબ. હા. આપણે મોટું આપણે જે ફૂડ સપ્લાય થતી હોય. હા બરાબર. તો ખૂબ મળીને આનંદ થયો અને ખૂબ મજા આવી. જોકે બેન ખેતી અરે લગાવ છે કારણ કે પહેલેથી એના પપ્પા જો ખેતી કરે છે, બાપુજી ખેતી કરે છે, એના દાદા ખેતી કરતા. એટલે ખેતી અરે બહુ મોટો લગાવ એમ. અને અવારનવાર અમે તો જોતા હોય બેન જ્યારે અહીંયા આવે ત્યારે વાડીએ તેને આવવું જ પડે. અને ખેડૂતો વિશે ખૂબ બોલ્યા છે એમ અને ખેડૂતોને કામમાં આવે એવી વાત કરી છે ઘણે ફેરું. હે કપાસિયા સોંપેલા છે. એટલે એવું ન સમજતા કે ખેડૂતની દીકરી છે કે નથી કામ કરતી. અને દીકરીઓ થકી જ બધા ઉજળા છે. આ એક આપણા વિડીયોના માધ્યમથી તમે જાણજો કે દીકરીઓ થકી છે ને દીકરીઓ કાંઈનું કાંઈ કરી શકે છે. ભાગવામાં મિત્રો 5:45 જેવું થઈ ગયું ને આપણે છે ને તલ વાવતા હતી વવાઈ ગયા ને જો લારી લઈને પાછો આવી ગયો વાડીએ. કારણ કે સવારમાં તો આપણે અહીંયા બાજુમાં જ વાવવાનું નહોતું કારણ કે આપણે હાઠુભાઈ ત્યાં એટલે ત્યાં જ વાવતા હતા. એટલે પછી અહીંયા મજૂરને મૂકવા આવવાના હતા ને બધાને આવવાનું હતું એટલે ટૂંકમાં લારી નહોતી લઈ આવ્યો. અત્યારે
ઓરણી ઘરે છોડાવીને અને લારી છોડાવીને ટૂંકમાં આવી ગયો. એટલે આપણે આજ વવાણું 17 થી 18 વીઘા અને નબળામાં નબળી ઓણ સિઝન છે ઉનાળુ પિત્તની. એટલે નબળામાં નબળી એટલે કે આપણે વર્ષો વર્ષ છે ને ઉનાળુ સિઝનનું 250-300 વીઘા વાવતા એની જગ્યાએ ટૂંકમાં 150 વીઘાની આજુબાજુ કદાચ પૂગે ને હજી કદાચ 20 દી હાલશે. એટલે એમ હાલ્યું છે, એમ નથી હાલતું એવું નથી, સારું હાલે છે. પણ આપણે શું છે એક વસ્તુ જ કરી છે એટલે એમ લાગે કે ઓછું હાલે, બરાબર. કારણ કે વાવવા સિવાય બીજું કંઈ કામ કરતા નથી. એટલે તોય એમ રમેશ કાકાને ત્યાં સારું હાલી ગયું લેવલમાં આપણે. અને ઘણા ભાઈઓ લેઝર લેવલનું પણ કહે છે, પણ લેઝર લેવલમાં અમારે ટ્રેક્ટર પડે નાનું, કારણ કે એમાં 50 હોર્સ પાવરનું ટ્રેક્ટર જોઈએ ને આપણે 42નું જ છે. એટલે એમાંય નાનું પડે ને પછી જોઈ હવે આગળ કંઈ આમાં પ્લાન શું થાય કંઈ નક્કી ન હોય. પછી તો જો ભાઈ એવા અમુક મશીન આવતા હોય તો નાનું ટ્રેક્ટરમાં હાલતું હોય હોતે તો આપણને બહુ ખ્યાલ નથી. પણ જે આ મોબાવાળાનું આવે ને લેઝર લેવલ એને મેં ફોન કર્યો હતો જયેશભાઈને, તો એણે એમ કીધું કે તમારું ટ્રેક્ટર નાનું પડે, 42નું 50નું હોય ને તો હાલે. એટલે કામ તો એ લેવલના તો છે જ ઘણાય, પણ વસ્તુ શું છે આપણે અત્યારે હજી ખેતરું ખાલી નથી, એમ ખાલી હવે થાય. કારણ કે હવે જીરા ને ધાણા ને મીંડા બધા પાકવા અને નબળામાં નબળી સિઝન ઓણ ગણો તો આ કેટલા વર્ષો પછી નબળામાં નબળી એમ આપણે તલ નીંદવાનું ચાલુ છે. અને હવે જવાની જો ઘરે જવાની તૈયારીઓ થઈ ગઈ છે. ભાઈ સાટે છે લસણમાં દવા, લસણી આપણે આમાં દવા સાટે છે. અને નીંદવામાં કંઈક અર્ધેક પલે લગભગ નથી પૂગ્યા, હજી કાલે નીંદાઈ રહ્યા કે ન નીંદાઈ રહ્યા બહુ નક્કી નથી ટૂંકમાં.